ઓકે આવી ગયું. તો મારું નામ બાલકૃષ્ણ ઠાકોરભાઈ ટંડે, વાપી તાલુકો નામદા પ્રાથમિક શાળા. ઓકે, મારો જે વિષય છે વિષયનું નામ છે આપણા સામાજિક વિજ્ઞાન વિષયની અંદર વિષયનું નામ છે બીએસએનએલ. તો બીએસએનએલ એટલે કોઈ સિમ કાર્ડ નથી વહેંચી રહ્યો, પર જયારે અમારી વર્કશોપ થયેલો ત્યારે એવું કીધેલું કે એની જે નામ છે યુનિક હોવું, તો યુનિક નામનું થોડુંક સ્પષ્ટીકરણ કરી દઈએ આપણે. તો બી એટલે ભારત, એસ એટલે કે સ્ટેટ રાજ્ય, એન એટલે કે નકશા પૂરતી, અને એલ એટલે કે લર્નિંગ શીખી. બરાબર. તો આપણે ભારતના અત્યારે હાલમાં 28 રાજ્યો છે. એ 28 રાજ્યો આપણને આવડી જાય, બાળકોને આવડી જાય. આખા આપણા જિલ્લાના બધા જ બાળકો, તો કેવું કે આખા ગુજરાત રાજ્યમાં મારી પેટર્ન ચાલે એના માટે એક સરસ મજાનો મેં એક નકશો તૈયાર કર્યો છે. તમે જો ચિત્ર જોઈ શકો છો. તો પહેલા તમને અહીંયા 3 ફૂલ દેખાય. ઓકે, તો ફૂલ માટે મેં 3 સ્પેલિંગ બનાવી છે. ફૂલની સ્પેલિંગ એ છે PHUN. ઓકે, તો P એટલે કે પંજાબ, H એટલે હિમાચલ પ્રદેશ, U એટલે ઉત્તરાખંડ, અને L એટલે કે લખનઉ. લખનઉ કયા રાજ્યનું પાટનગર? અત્યારે જ આપણો ફોર્મ મેરો ભરાય તો ઉત્તર પ્રદેશ. ઓકે, તો ક્લિયર થયું છે સર તમને? PHUN. P એટલે કે પંજાબ, H એટલે હિમાચલ પ્રદેશ, U એટલે ઉત્તરાખંડ, L એટલે કે લખનઉ. લખનઉ કયા રાજ્યનું પાટનગર? ઉત્તર. હવે જે આ ફૂલ છે, ફૂલની જે દાંડી છે કયા રંગની છે? ગ્રીન. એટલે એને આપણે હિન્દીમાં કહીએ હરા. હરા પરથી હરિયા. ક્લિયર સર? ઓકે, તો 5 રાજ્યો તમને કદાચ મગજમાં ઘૂસી ગયા હશે. ઓકે, ફરીથી પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને ઓકે. હવે આપણે બરાબર મધ્યમાં આવીએ તો તમને એક પ્રાણી દેખાય. કયું પ્રાણી? કયું પ્રાણી? ડાયનાસોર. આપણા દેશનો છે? કયા દેશનો છે? બીજા દેશનો છે, બહાર ગામનો. તો બહાર ગામ એટલે બિહાર, અથવા એમ પણ યાદ રાખી શકાય યુપી, બિહાર, ઉત્તર પ્રદેશ બાજુ વાળો સ્ટેટ એટલે બિહાર. હવે આ જે ડાયનાસોર છે ફરવા આવે, ક્યાં આવેલો ફરવા? ગુજરાત. અથવા જો એનો આકાર મોઢા જેવો, હવે એની ઉપર જોયું ડાયનાસોર તો શું દેખાય? રજવાડા દેખાય, તો રાજસ્થાન. નીચે જોયું તો મોટું રાજ્ય દેખાય. ઓકે, એનું પેટ બરાબર મધ્યમાં છે, એટલે મધ્ય. એના પગ 36 કિલોના છે, એટલે 36. પગ ક્યાં પડ્યા? તેલમાં પડ્યા, એટલે તેલ. પગ તેલમાં પડ્યા એટલે આપણે ગુસ્સે થઈ ગયો કે ભાઈ મેં ફરવા અહીંયા આવેલો, જવું છે મારે પાછું બિહાર. ઓકે, જવા ગયો તો એની પૂંછડી, આ પૂંછડી પછી પૂંછડી ક્યાં ફસાઈ ગઈ? ઘણા બધા ઝાડ, એટલે ઝાડીમાં ફસાઈ ગઈ, ઝારખંડ. ક્લિયર સર? 8 રાજ્યો ફરીથી એકવાર જોઈ લઈએ. આપણું બિહાર, યુપી, બિહાર. ફરવા આવ્યો ક્યાં? ગુજરાત. રજવાડા રાજસ્થાન, મોટું રાજ્ય મહારાષ્ટ્ર, પેટ બરાબર મધ્યમ એટલે મધ્યપ્રદેશ, પગ 36 કિલો એટલે છત્તીસગઢ, સામા પડ્યા તેલમાં પડ્યા એટલે તેલંગાણા, ઝાડી એટલે ઝારખંડ, અને પૂંછડી એટલે ઓકે. હવે તમે આપણે પૂર્વમાં જઈએ તો એક છોકરો છે, બરાબર. તો એ છોકરાનું મેં નામ આપ્યું. શું નામ આપ્યું છે સર? અરુણ. શું નામ આપ્યું છે? અરુણ. ઓકે, આપણા ભારતની અંદર જે પેલો સૂર્યોદય થાય ને, તે ક્યાં થાય? અરુણાચલ. સૂર્યોદય આપણા એટલે અરુણ ને અરુણોદય પણ કે, બરાબર. આ આપણું પહેલું રાજ્ય અરુણાચલ. ઓકે, હવે આ અરુણે આસમાનમાં જોયું, એટલે આકાશમાં જોયું, એટલે આ આપણું રાજ્ય. બરાબર. શું કર્યા? નમસ્કાર કર્યા. નમસ્કાર કર્યા એટલે કે ન મામી, 3 શબ્દો લીધા છે, બરાબર. તો આ ન એટલે નાગાલેન્ડ, મ એટલે મણિપુર, અને મી એટલે મિઝોરમ. ઓકે, અરુણે આસમાનમાં જોઈને નમામી એટલે નમસ્કાર કરી, એટલે નાગાલેન્ડ, મણિપુર ને મિઝોરમ. હવે અરુણે આસમાનમાં જોઈને નમસ્કાર કરી એટલે ભગવાન ખુશ થઈ ગયા. ભગવાન ખુશ થઈ ગયા અને શું પાડ્યો? મેઘ. મેઘ એટલે આ મેઘ. હવે વરસાદ પડ્યો એટલે ખુશ કોણ થયો ખબર? વૃક્ષો. વૃક્ષોના અંગ્રેજીમાં શું કહેવાય? ટ્રી. એટલે આ રાજ્ય આપણું ટ્રી. 7 રાજ્યો આપણા ક્લિયર સર? 7 બહેનો કહેવાય, 7 સિસ્ટર્સ. ઓકે, અને એનો એક ભાઈ. એટલે આ આપણો, જો આપણા ભારતના નકશાની અંદર 2 સિક્કા આકારના રાજ્યો, સિક્કા આકારના, આપણું કોઈન કહીએ ને, તો જો આ મોટો સિક્કો એટલે સિક્કિમ, અને નાનો સિક્કો એટલે ગોવા. યાદ રહ્યું સર? અથવા એમ પણ યાદ રાખીએ, આપણે પિક્ચર આવેલું કયું? મુંબઈ ટુ ગોવા. ક્લિયર? ઓકે, હવે આપણે દક્ષિણમાં આવીએ. કારેલું આકાર એટલે કેરળ છે ને, કારેલું આકાર. હવે કારેલું સ્વાદમાં કેવું હોય? કડવું હોય. કોઈને ગમે કે આપણે શાક બનાવે તો આપણે નાટક કરીએ, તો નાટક કરીએ એટલે કર્ણાટક. ઓકે, હવે આ તમને સિતાર જેવો આકાર દેખાય છે, એની એક સ્ટોરી શું છે ખબર? તમે દુલ્હે રાજા પિક્ચર જોયું હશે, એની અંદર એક સોંગ કયું? કહા રાજા ભોજ કહા ગંગુ તેલી. તો ખરેખર રાજા ભોજ પણ કવિ હતા.
અને એના દરબારમાં તૈલપ નામનો કવિ હતો, એ પણ રાજ દરબાર, એ પણ કવિ હતો. બરાબર, પિક્ચર ની અંદર પણ આવું થાય છે કે ગોવિંદો અને કાડરકા, ખબર ને પેલું સંગીતની સ્પર્ધા કરે છે, તો એ સંગીત એટલે સિતારની સ્પર્ધા થાય છે, અને એ સિતારના તાર આ આંધ્રપ્રદેશ, અને એ સિતારના તાર ઉડીને ગયા એટલે આ ઓડિશા. ઓકે, તો ઓડિશા આ છેલ્લું રાજ્ય એટલે આપણું તમિલનાડુ. બરાબર, તો આવી રીતના તમારે 28 રાજ્યો બાળકોના મગજમાં આખા આ આકારના કારણે, અને એનું મેં મૂલ્યાંકન કર્યું કુલ 4 થી 5 શાળામાં કુલ 250 બાળકો પર મેં આખું મૂલ્યાંકન કર્યું અહીંયા. અને એનું પહેલા મેં જયારે એમ જ લોકોની ટેસ્ટ લીધી, પ્રી ટેસ્ટ, તો એનું માર્કિંગ અલગ હતું. અને જયારે આ સમજાવીને જયારે ટેસ્ટ કર્યું, પોસ્ટ ટેસ્ટ લીધી, ત્યારે આ એના જમીન આસમાન. ત્રીજા ધોરણનું બાળક આખા બધા 28 આવી જશે મને આમાં બતાવે. બરાબર, અને મારે એવું લાગે કે મારે આ આખું એ થાય એના માટે મેં આખો 3 વિડીયો બનાવ્યા. મેં સમજાવ્યું તમને અત્યારે આ સરે કે મારો વિડીયો ઉતાર્યો, એવો વિડીયો કર્યો છે. આ તમે સ્કેન કરશો એટલે આ વિડીયો ખોલશે, અને મારી જે આ ફાઇલ બનાવી છે ફાઇલ ખોલશે. ઓકે, તો આ તમે ફોટો પાડો તો બી ચાલશે, તમારે આ લેવું તો બી ચાલે. પાછળ મારો નંબર ને મારું નામ લખેલું છે. ઓકે, એ નંબરમાં તમારે માર્કિંગ કરવાનું. ઓકે સર, કરજો. પોતાની જગ્યા રોકવા માટે પાણી પણ દબાણ કરશે, પાણીને ક્યાં ધકેલે? બહાર ધકેલે. એવું જ વસ્તુ આની અંદર પણ થયું, બરાબર ને? આ ફૂંકા સાથે આ નળી જોઈન્ટ કરેલી છે, આની સાથે કોઈ નથી, તો હું હવા ખેંચીશ. મેં જયારે હવા ખેંચી એટલે અંદરની હવા જે હતી મેં બધી લઈ લીધી, તો એ જગ્યા રોકવા માટે અહીંથી પાછી હવા અંદર પ્રવેશ કરી એટલે પેલો ફુગ્ગો ખુલી ગયો. બરાબર, આ એક મેજિક પેલું થયું. ત્યારે આમાં આપણે ફૂંક મારીએ તો એ ફૂલતો નથી. કેમ? બોટલ ખાલી છે, ખાલી નથી, એની અંદર હવા તો છે, તો બીજી નવી હવા આપણે ભરીએ એના માટે જગ્યા નથી, એટલે આ નથી થઈ શકતું. એ રીતે એવી રીતે અહીંયા ત્યાં એક છે, આપણે આવા કોયડાના દાખલા હોય ને, વ્યવહારિક કોયડા કહેવાય, એ નાના છોકરાથી લઈને તમારા જેવા મોટા થવા જાય ત્યારે કઈ ક્રિયા છે એની અંદર, ગુણાકાર છે, ભાગાકાર છે, ખબર નથી પડતી બાળકોને. એ ક્રિયા સમજાવવા માટેનું પહેલા ધોરણથી જો વ્યવહારિક કોયડા આપણે કરાવીએ ને તો ખૂબ સરસ મજાનું, કે મારી પાસે 15 રૂપિયા છે એટલે આની અંદર આપણે 15 રૂપિયા મૂકવાના, અથવા તો પૈસા નો હોય તો 15 વસ્તુ મૂકવાની. મારી મમ્મી બીજા 20 રૂપિયા આપે એટલે 20 વસ્તુ મૂકવાની એની અંદર. બાળકો આ દાખલાને જોશે, વાંચશે, અને આની અંદર જોશે તો 15 મૂક્યા 20 મૂક્યા એટલે કઈ ભેગું થયું, એટલે સરવાળો થયો. તો આવી રીતે રોજે રોજના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના જેટલા પણ દાખલા છે પ્રેક્ટિકલી આ રીતે આની સાથે કરાય. એટલે બાળકો પહેલા ધોરણ પ્રમાણે આ શીખે ને, તમે ઉપલા ધોરણમાં જાઓ ને બરાબર વ્યવહારિક વિકસી જાય. ત્યારે અત્યારે શું કે બાળકો વ્યવહારિક કોયડાની અંદર જોતા જ નથી, બરાબર ને? ઇન્ટરેસ્ટ નહીં આવે, લોકોને અર્થગ્રહણ કરવામાં સમજ નહીં પડે. અને થયા દૈનિક પ્રશ્નોત્તરી છે, આ તમારા માટે બેટા બહુ કામ આવે એવું છે. બરાબર, કે તમારા સર હાજરી પૂરતા હોય, તમારું નામ કે નંબર બોલે છે ને એની અંદર, તો અમે આની અંદર શું કર્યું છે કે બધા વિષયના પ્રશ્નો મૂકી દીધા હોય કે આજે હાજરી પૂરવાના છે, એક જ પ્રશ્ન બહાર કાઢવાનો, અને એ બોલવાનું કે ચોરસ નું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર કયું? તો ચોરસ નું ક્ષેત્રફળ નું જે સૂત્ર છે કે લંબાઈ ગુણ્યા લંબાઈ. તો દરેક બાળક નંબર 1 ઉભા થઈને શું બોલવાનું? લંબાઈ ગુણ્યા લંબાઈ. નંબર 2 લંબાઈ ગુણ્યા લંબાઈ. આપડા 50 બાળકો જે છે આ સૂત્ર જ છે એટલે મગજમાં બેસી જ જશે. એ પ્રશ્ન એ લોકોની નોટમાં. બીજી દિવસે નંબર પાછો અલગ કે લંબચોરસની પરિમિતિ શોધવા માટેનું સૂત્ર કયું? આવી રીતે આની અંદર 30 દિવસના 30 પ્રશ્નો રાખી દેવાના. મહિનો પૂરો થાય પેલી તારીખે એટલે આ પ્રશ્નો કાઢીને નવા પ્રશ્નો લખવાના. સિલેબસ આપણો ચાલતો હોય ને તો રોજનો એક પ્રશ્ન બાળકનો તૈયાર થશે. સરસ મજાનું આ એક કામ આવે. અને આપણે જે હાજરી પૂરીએ છીએ અલગ સમય પણ નથી જોતો, બરાબર ને? એ જ સમયમાં બધું સરસ મજાનું કામ એક થઈ જાય છે. એક સવાલનો જવાબ કહી દેવાનો, એક સવાલનો જવાબ આપણે કહી દેવાનો, એટલે જવાબ ન આવડતો હોય તો બધાને પેપર લખી દેવાનો, પાટિયા પર લખી દેવાનો. એટલે અને જનરલ એક નોટ બનાવી હોય ને એમાં આ પ્રશ્નો નોંધવા કહી દેવાના, લખી જ દે એ લોકો, એટલે જનરલ નોલેજ ભેગું જ થતું જાય. એટલે એક એક્ટિવિટી સરસ થાય. અને જે પ્રમાણે એ લોકોનું આ બધી નિષ્પત્તિ સાથે મૂલ્યાંકન થતું જાય, એટલે આમાં દાખલા તરીકે એક ટિક માર્ક્સ થયું તો એને 1 પોઈન્ટ નો કાર્ડ આપી દેવામાં આવે છે. એવી રીતે જે નિષ્પત્તિ સિદ્ધ કરતો જાય એની અંદર આ બધું FLN ગણિત ની છે, એવી રીતે ગુજરાતી ની છે, અલગ અલગ બનાવી છે. તો નાની મોટી સંખ્યા છે, ચડતો ઉતરતો ક્રમ, બધું જ વસ્તુ જે એ ક્લિયર કરે એટલે એના પોઈન્ટ નો કાર્ડ આપે. અને જેટલા જેના પોઈન્ટ વધતા જાય તો વર્ષમાં જેનો પોઈન્ટ સૌથી વધારે થાય તો એને પછી સ્ટુડન્ટ ઓફ ધ યર તરીકે આ મેથ્સની એક્ટિવિટીનો એક એવોર્ડ આપવાનો આપણે સ્કૂલમાં. એટલે સ્પર્ધાના લીધે પણ બાળક એક આની અંદર અચીવમેન્ટ કરતો થાય આખું સરસ મજાનું એ કરીને. શ્વાસોશ્વાસની જે ક્રિયા થાય છે એની રચના માટે અને આ પ્રોજેક્ટ આખો પ્લાસ્ટિક નો જે છે
એ આ અપૂર્ણાંક નું શીખવી શકે છે. અહીંયા જે પેટર્ન આવે છે ગણિતની એ પાછળથી જોતા સંખ્યા સરખી છે જુદી છે તેની પેટર્ન શીખવી છે. આ મહિનાનું તોરણ છે, પછી આ 2 કિલોમીટર એટલે કેટલા ભાગ પડે છે, એવી રીતે આ બધા છૂટા છૂટા છે. આ બોટલ આપણે દરેક બાળકને એમાં શું કરેલું? આ બધું છે. આ હેલા એમાં શું છે? આની અંદર એક અંકની સંખ્યાથી લઈને કરોડ સુધીની સંખ્યાઓ બધી લીધી છે. એટલે બાળકો શું છે કે જ્યાં સુધી જે બાળકને આમાં ટીક માર્ક કર્યું છે ને કે 1 અંકની સંખ્યા છે, 2 અંકની સંખ્યા આ જે છે, તો આ બધે અલગ અલગ આ 4 અંકની સંખ્યા વાળી બોટલ છે. તો આ બાળકો આટલી સંખ્યા ક્લિયર કરવાની એમ કે આપણે પૂછી શકીએ, વાંચવાની, પછી લખાવીએ આપણે ત્યાં લખવાની કે ભાઈ 3698 લખવાનું બી, વાંચવાનું બી. 6 ના આ 100 કયા સ્થાન પર આવેલો છે, એની સ્થાન કિંમત કેટલી છે, એ બધી વસ્તુ અહીંયા ક્લિયર થશે. આમાં જો એ બાળક આ બોટલ પ્રમાણે જવાબ આપી શકે તો જ એને આગળ વધારવાનો. નંબર આપેલા હશે, બધા નંબર આપેલા હેલા, બધી વસ્તુ, નાની સંખ્યા મોટી સંખ્યા બધું જ એટલે અલગ અલગ. એ 4 અંકની સંખ્યાની પતી જાય. હા, હાથે લઈને જાય એ લોકો ત્યાંથી કાઢી લે. અનુભવ દ્વારા કાવ્ય શિક્ષણની અંદર પ્રથમ સત્રાંત પરીક્ષા આપણી જાય તો બાળકોના રિપોર્ટ કાર્ડ જનરેટ થતા હોય બરાબર. તો રિપોર્ટ કાર્ડ ની અંદર ગુજરાતી વિષયની અંદર ધોરણ 6, 7 અને 8 આ રિપોર્ટ કાર્ડ નું મૂલ્યાંકન છે. એમાં કેવું હોય કે આ જે પ્રશ્ન વાઇઝ અધ્યયન નિષ્પત્તિ આપેલી હોય અને અધ્યયન નિષ્પત્તિની અસરકારકતા ટકાવારીમાં આપેલી હોય તો એનું પરિણામ જોવામાં આવે તો પરિણામની અંદર ધોરણ 6 ની અંદર માત્ર 43%, 7 માં 29% અને 8 માં માત્ર 55% હતું બરાબર. એટલે શિક્ષિકાએ એવું નક્કી કર્યું કે ભાઈ આ કવિતાની અંદર જે ગદ્યમાંથી પદ્યમાં ફેરવવાનું અને પદ્યમાંથી ગદ્યમાં ફેરવવાનું આ જે અધ્યયન નિષ્પત્તિ છે એમાં થોડી કચાશ જોવા મળી છે. તો આ કચાશને દૂર કેવી રીતે કરી શકાય? તો એનઈપી 2020 ની અંદર આપણને એવું કીધું છે કે લર્નિંગ બાય ડુઈંગ કરવાનું, અનુભવ દ્વારા શિક્ષણ આપવું. એટલે એવું કરવામાં આવે કે 8માં સુદામુ દીઠો શ્રી કૃષ્ણ દેવ તો ખરેખર એમાં શ્રી કૃષ્ણ મણી, પટરાણી, પછી 7માં કવિતા વિશે કહ્યું તો એની અંદર ભારત માતા, 8માં કવિતા આવે છે કમાડે ચીતરિયા. ખરેખર એનું કોઈ કવિને પરફોર્મ કરે. 6થા ધોરણની અંદર એક બીજી કવિતા આવે છે શેરી આવે સાડી. તો ખરેખર એ લોકોને આંબાવાડીમાં લઈ જવામાં આવે અને આંબાવાડીમાં એ લોકોએ શેરી આવે 7 કવિતા કરી. એટલે એનાથી શું થયું કે એ લોકોને અનુભવ મળે. અનુભવ મળે એટલે એ લોકો પોતાને સમજતા છે. સમજતા થયા એટલે એ લોકો ઈઝીલી ગદ્યનું પદ્યમાં અને પદ્યનું ગદ્યમાં રૂપાંતર કરે. તે બહારથી આવે અને અહીંયા જે ટકાવારી વધી પછી એ લોકો મૂલ્યાંકન કરવામાં આવે છે, ટેસ્ટ લેવામાં આવે છે. એ લોકોએ ખરેખર એમાં સિદ્ધિ મેળવી છે કે 6થા ધોરણની ટકાવારી વધીને 64 થઈ, 7માં ની 67 થઈ અને 8માં ની 70. તો જો અહીંયા મેં જોયું છે નાના નાના 30 સેકન્ડમાં જ છે ખાલી. કેવો છે મોડા જેવા ને આપણું કર્સર જ હવે આ ડાયનોસોર ઉપર જોયું શું દેખાય? રજવાડા એટલે રાજસ્થાન. બસ ઠીક. રજવાડા રાજસ્થાન નીચે જો તો મોટું લાગે. કોયલ મધ્યમાં છે. આ જોઈને વિડિયો જોઈ લે ને. ગંદકી હારો વાત કરલો છે. બિલાડી તો સોજી તો કે 3 સીધા 21 થાય તો એ જ વસ્તુ 7 કરી 21 થાય. એટલું આવડ્યું એટલે 21 ભાગ્યા 7 એ 3 થાય અને 21 ભાગ્યા 3 બાળકને એક ગણ્યું આવડે 3 સીધા 21 એટલે એનું એ જ વસ્તુ 7 કરી 21. 7 ના ગણ્યામાં પણ આવવાનું છે અને બાળકને કેમને એવું કોઈ કેલા તમને આવડ્યું એટલે 21 ભાગ્યા 7 3 અને 21 ભાગ્યા 3 7. એક ભાગાકાર કઈ એકનું એક જ છે, ગુણાકાર ને ભાગાકાર બે ભાઈ બહેનો જ છે. એના સંબંધો આ છે, ગુણાકાર ને 2 ને ભાગાકાર ને 2. આંકડા એક ને એક જ છે પણ એનું એ જ વસ્તુ છે. આપણે મોટે મોટે કહીએ તો એમને હઠોડા પડે ને કરતા આવડે તો પ્રવૃત્તિ દ્વારા સમજે તો એમનો કન્સેપ્ટ ક્લિયર થાય અને આગળ જતા 6 થી 8માં પરિમિતિ ક્ષેત્રફળ જે બધા દાખલા હોય એની અધ્યયન નિષ્પત્તિ પણ આપણે સિદ્ધ કરી શકીએ અને બાળકને રમત દ્વારા એ શીખી શકીએ. આજના એજ્યુકેશન ફેસ્ટિવલમાં આપનું સ્વાગત છે. તો કે જ્યારે આ પ્રોજેક્ટનું કામ હાથમાં ધર્યું તે સમયે ઘણી બધી સમસ્યાઓ હતી. એ સમસ્યાઓમાં બાળકોનો આત્મવિશ્વાસનો અભાવ હતો. બીજું તો કે બાળક રમવામાં હોશિયાર હોવા છતાં પણ તો એને શિક્ષકના મૂકી શકે કોઈના બાળક શાળામાં રમવા માટે. બીજું તો કે વાલીઓની રમતગમત પ્રત્યેની છાપ એવી કે જો બાળક રમત રમવા જાય તો ભણતરમાં ભણશે નહીં. પરિણામે આ બધી સારું પરિણામ મળ્યું અને પરિણામ સ્વરૂપે મારા હું 2002 થી જયારે શિક્ષકો લાગ્યો 2002 થી 24 સુધી પછી અમારા શાળાના વિદ્યાર્થીઓ 214 વિદ્યાર્થીની સંખ્યામાં લોકો રમતમાં ભાગ લેવા થયા અને એમાંથી 10 બાળકોની સંખ્યા 539 થઈ
અને રસ ન હતો બાળકોની સંખ્યા 75 તો કે મારા બાળકો તાલુકા જિલ્લા રાજ્ય જ નહીં પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ પણ વિવિધ રમતો જેવી કે બેડમિન્ટન ટેબલ ટેનિસ ક્રિકેટ પછી રસ્સા ખેંચ પછી એ બધી રમતોની અંદર તો કે રાજ્ય કક્ષાએ તાલુકા જિલ્લા રાજ્યની પરિષદ કક્ષાએ પણ વિદ્યાર્થીઓ મતલબમાં ખૂબ લાભ લઈ ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે તો કે એની અભિવ્યક્તિ વિકસાવવા માટે હું પણ એક પ્રયાસો બનીને છેલ્લા 4 વર્ષથી હું માસ્ટર એથ્લેટિક્સ ગેમ રમું છું અને માસ્ટર એથ્લેટિક્સ ગેમમાં ઘોડા ફેંક ચક્ર ફેંક અને હેમોત્સવ એમાં ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે તો કે મારા બાળકો હું તમને અત્યારે કહું છું કે મારા બાળકો આ રીતે રમ્યા છે બાળકોના પ્રતાપે જ મને 2017 ની અંદર 2018 ની અંદર તાલુકા એવોર્ડ મળ્યો છે 2019 ની અંદર જિલ્લા કક્ષા એવોર્ડ મળ્યો છે 2020 ની અંદર INS મળ્યો છે અને 2022 ની અંદર રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ તરીકે મને આપણા સીએમ સાહેબ શ્રી ભૂપેન્દ્ર સાહેબ ને આપણા સૈયદ ગૌરવજીના હસ્તે નામ આપવામાં દરેક મેન્ટલ હેલ્થ જાગૃતિ માટેનું નાનો મોટો પ્રોજેક્ટ છે કે પહેલા અમે શાળામાં આવા નાના નાના પ્રોજેક્ટો બનાવતા મનોવિજ્ઞાન વિષય છે મારો એટલે એમાં મોડેલ કેવું તો થાય નહીં એટલે અમે અલગ અલગ કસોટી આવી છે બાળકો પાસે એ કસોટીઓ ભરાવતા એમાં મેન્ટલ હેલ્થ ની કસોટી આવી અને મેન્ટલ હેલ્થ ની કસોટીમાં કેટલાક બાળકોનું મેન્ટલ હેલ્થ નીચું આવ્યું પહેલા તો ખાલી માપીને એ કરતા એટલું આ વર્ષે નવું એવું કર્યું કે ચાલો મેન્ટલ હેલ્થ નીચું આવે તો મેન્ટલ હેલ્થ સારું રહે એના માટે શું કરવું જોઈએ તો તેના માટે અલગ અલગ પ્રવૃત્તિઓની શરૂઆત કરી પહેલા શું કે 10 ઓક્ટોબર જે દિવસ છે એને મેન્ટલ હેલ્થ ડે તરીકે ઉજવવામાં આવે આપણે બી શાળામાં ચાલુ કર્યું કે ચાલો આપણે એની ઉજવણી કરીએ તો એના માટે શું કર્યું તો કે એક છોકરાઓને જાહેરાત કરી કે તમારે મેન્ટલ હેલ્થ ડે ની જાગૃતિ ઉપર પોસ્ટરો બનાવવા ક્યાંથી લાવશું એમાં શું બનાવવા ને એ લોકોને થોડીક હિન્ટ આપી કે આવું તમે ગૂગલ પર સર્ચ કરી શકો એ લોકો સરસ મજાના ઘણા બધા 20-25 જેટલા પોસ્ટરો બનાવી ત્યાર પછી એ દિવસે અમે મેન્ટલ હેલ્થ નું માપન કર્યું ત્યાર પછી એ લોકોને માનસિક સ્વાસ્થ્યની જાગૃતિ વિશે સમજાવ્યું અને માનસિક સ્વાસ્થ્ય થાય છે એ બધી વાતો કરી હવે ધીમે ધીમે એ ચાલુ કરીએ કે ત્યારે તો પેલું હતું નહીં કે ભાઈ આપણે ઇનોવેશનમાં પ્રોજેક્ટ મૂકશું પણ ઇનોવેશન ની લિંક ભરવાની આવે ત્યાં એક ક્ષેત્રને એ જોયું કે ભાઈ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું મનોમાવજત કરીને એક ક્ષેત્ર જોયું એટલે આ તો આપણું પ્રોજેક્ટમાં આવી શકે એવું છે એટલે પછી આ બધી ફોટોગ્રાફ ને બધા ભેગા કરીને એક કરેલું છે એમાં અલગ અલગ પ્રવૃત્તિઓ છે તેને બહાર ફોટોગ્રાફમાં કરી દીધું છે અરે બાળકો અહીંયા ફરાવશે અહીંયા 1 થી 36 અંક બરાબર હવે દાખલા તરીકે કયા પર આવ્યું મહારાષ્ટ્ર ગુજરાત પર મહારાષ્ટ્ર 14 નંબર પર બહુ રિક્વેસ્ટ કરી હવે આમાં 14 નંબર નું કાઢો એ તો મગજમાં પૂછે યોગ્ય બધું બનવું કેટલું ગયો પાવ હવે દાખલા તરીકે બાળ ગંગાધર ટિળક નું નામ શું હતું તો સવાલ પૂછો બહુ બધા પ્રશ્ન ભારતમાં સૌથી પ્રથમ રેલવેની શરૂઆત ક્યાં થઈ હતી મુંબઈ અને તે સૌથી વધારે પ્રશ્નનો જવાબ આપશે સેલ્ફી પોઈન્ટ દ્વારા એનો ફોટો પાડવાનો. જો એનો ફોટો સવાલ પડશે તો પાછું એને મહારાષ્ટ્રમાં જવાનું રેલવેની સ્થાપના વિશેનો QR કોડ છે વિડિયો છે એને જોવાનું અથવા એની ઇન્ફોર્મેશન છે એટલે પાછો પોતાની ભૂલ સુધારી શકે. આ રીતના સેટ પેટના પરિણામમાં પણ ઘણો સુધારો થયો જે સેટની જે સરાસરી પહેલા જે હતી એના કરતા અત્યારે સરાસરી 53 80 માંથી 53 ની સરાસરી અને જે પેટની પરિણામની વાત કરીએ તો પેટની જે 16-17 આવતી હતી હિન્દી એની ટકા 21 થઈ ગયો 25 માં એટલે આ બધા સુધારા થયેલ છે અને બાળકોને સ્કિલ ડેવલપમેન્ટ ની વાત કરીએ તો બાળકનો સ્કિલ ડેવલપમેન્ટમાં પણ સુધારો છે NMMS ની પરીક્ષામાં પણ એ બાળકોને ઉપયોગી બનશે. જતે ગાળે એને સ્પર્ધાત્મક પરીક્ષામાં જેમાં સામાન્ય જ્ઞાન અંતર્ગત એ પણ બાળકોને ખૂબ જ ફાયદો થશે. એ અંતર્ગત આ પ્રોજેક્ટ દ્વારા આખું ભારતનું દર્શન કરાવી શકાય એટલે મેં મારા પ્રોજેક્ટ નું નામ આપ્યું છે ભારત દર્શન નવી દ્રષ્ટિ. જે ટોપિક નો એનો પોતાનો હશે તે તો કડકડાટ થઈ જશે એના 5 ગ્રુપ સર્કલ હશે તો 5 ટોપિક થઈ ગયા બિલો એવરેજ વિદ્યાર્થી રસ રુચિ કંટાળો બધાને કંટાળો લાગે અમને પણ કંટાળો લાગતો 10 વર્ષ પહેલા પણ આવી રીતના ટ્રીકો બધી શીખા અને મજા આવી ગઈ
તો બાળકોને આપણે શિક્ષણ આપવું હોય તો બાળકોને કેવી રીતે શિક્ષણ આપે કે કઈ બી વસ્તુની અંદર આપણે ગણિત હોય કે પછી કોઈ બી વિષય તેની અંદર આપણે પ્રવૃત્તિ દ્વારા જે શિક્ષણ આપીએ ને બાળકને આજીવન યાદ રહે છે. આ પૃથ્વી આપણું ઘર છે તેના મેં આ નમૂના બનાવેલા છે. આ પૃથ્વીના અહીંયા આ મૂકેલા છે મેં બધા આપણા જે ગ્રહો છે એ ગ્રહોમાંથી તમે એને શિક્ષણ આપીને બાળકને જ્ઞાન કરવાનું હોય ને આ કાલે જ થાય. પછી એને કહ્યું કે ભાઈ આ કયામાં આવે દીકરા, આ આસાની રીતે તમને કહેશે કે આ એની અંદર આવશે, આપણી ક્ષમતા સિદ્ધ થઈ ગઈ. ત્યારબાદ આપણે જોઈએ તો આપણા રાજા રજવાડા, બરાબર ને, આના નામ આપણને બી સાહેબ યાદ નહીં રહે, બરાબર ને. દાખલા તરીકે તમને એમ કેવું કે આ તમને બી નહીં ઓળખે, યાસુદ્દીન તુગલક મને બી નહીં યાદ રહે એટલે મેં પાછળ આવું કરેલું છે, બરાબર ને. કારણ કે આપણને પણ તકલીફ પડે એમ, કારણ કે ઘણા સમય જવાનું હોય તો હવે રજિયા સુલતાના એને તો બધા જ ઓળખે, બરાબર. તો એનું શિક્ષણ આપણે રજિયા સુલતાના જયારે બહાર આવતા હોય ત્યારે દીકરા આ રજિયા સુલતાના આ બહારની સ્ત્રી હતી, જયારે એના પતિ ઓફ થઈ ગયા ને ત્યારે એ રાણી બની એમ, પ્રથમ મહિલા સુલતાના થઈ એને કહી શકાય એમ, બરાબર ને. એટલે એવું શિક્ષણ આપીને પછી એનું પણ આપણે મૂલ્યાંકન એના દ્વારા કરી શકીએ. અત્યારે સૌથી તકલીફમાં એમ કે બધા શિક્ષકોને તમને મને બધાને આવે સિયાસી લાવ ભાઈ તારું એમ કે તું અધ્યયન નિષ્પત્તિ વાળું તારું પત્ર કે ભરલું એ લાવ, તો એને કહેવાનું કે સાહેબ આ અધ્યયન નિષ્પત્તિ છે મારી અને આ 15 માર્ક્સની નોંધ લીધી અને આ મેં ઝેરોક્ષ કરીને બાળકોને આપેલું, બાળકનો વિષય તપાસીને પંચ કરી દઉં, પત્રક એમાં ભરી દઉં, સાહેબ બનાવેલા છે. ત્યારબાદ આપણે જોઈએ કે આપણા વંશો જો આપણને ખબર નહીં મળે વાઘેલા વંશ કોણ છે, પછી આ સેન વંશ કોણ છે, આ બધા વંશજો આપણે એને શિક્ષણ આપીએ ને પછી એના માટે નાની કરી આ પોથી બનાવી છે. તો આ એના મૂલ્યાંકન માટે છે. આ પછી જે તે આપી દે ને ફોટો પડે તો કહેવાનું દીકરા કઈ નહીં વાંધો નહીં, એ તો આવી જ જાય, તને આવડતું છે, પાછો એને પાછળ મૂકી દેવાનું, પાછો એને કામ એને સમજ આપવાનું, બરાબર. પછી અત્યારે આપણે જોઈએ તો કે આ સામાજિક પણ આપણે કંટાળો લાગે મારા તમારા બધાને, પણ આની શોર્ટકટ ટ્રીક છે, બરાબર. હવે એ માહિતી છે કે રાજ્ય કરે સાહેબ તમે બી ગોઠાઈ જાય, મેં બી ગોઠાઈ જાય, પણ બાળકને કહ્યું પડે મમ્મી પણ ગુજરાતી છે એટલું યાદ રાખે ને તો ખબર પડી જાય કસોટ પડી કયા ભાષા થાય, મધ્યપ્રદેશ, મિઝોરમ, પછી પશ્ચિમ બંગાળ, ગુજરાત, એ યાદ રહી જાય એને. મહાનગરપાલિકા એક વૈરી છે વાપીની, 9 થઈ છે આપણી, એને સૂત્ર આપવું પડે. પછી એને કેવું પડે ખંભાતના ખાતે મઠી નદી ગઈ તો ખાલી સમાનતા યાદ રાખવાનું, હોય તો સાબરમતી, હોય એટલે મહી, હોય એટલે નર્મદા અને તા એટલે તાપી, એમ નહીં યાદ રાખી શકે એ બાબ. પછી આપણા ગુજરાતના આપણે એને જિલ્લા યાદ રાખીએ તો અકબર રાજા, ગાંધાધર સાસુ, વજુપા પણ છે, અમોછો ભોગીવન, દાનપાન આપો, આવી રીતના 33 જિલ્લાનું એનું સૂત્ર છે. રાજ્યનું પણ આટલું મારે સૂત્ર છે, બરાબર, એ આપણે એને આપી શકીએ, બરાબર. ત્યારબાદ આપણે એક સરસ મજાનું આ છઠ્ઠાની અંદર 17 એકમો છે સાહેબ, 17 રજીસ્ટર બનાવ્યા, છોકરાએ બનાવ્યા બધા, એક ખાલી ટ્રીક આવી ગઈ ને. 7માની અંદર 19 પાઠો છે અને 8માની અંદર 19 પાઠો છે. આ ટોટલ રજીસ્ટર 38 ને 7 45 ને 55 રજીસ્ટરો છે. એની અંદર દરેકની અંદર 5-5 આઈટમ, કોઈની અંદર 4 હશે, 4 ચિત્ર મૂકેલા છે. મારી પાસે તો શિક્ષણ મેળવે છે, પણ મારા વર્ગની અંદર 1-2 પ્રિય વિદ્યાર્થીઓ હોય ને, તો પ્રિય વિદ્યાર્થીઓ એ હોશિયાર વિદ્યાર્થી હોય તો સમય મળે ત્યારે રજીસ્ટર કાઢે ને એને શીખવાડે. વિદ્યાર્થી પાસે શીખે, સહપાઠી અધ્યયન કહેવાય, એમાંથી વધારે એ શીખે, એટલે એ એના માટે કર્યું છે. ત્યારબાદ એક રમત છે સાહેબ આપણે રમવું, આ રમતની અંદર લેવો છો તમે, આ 31 સુધીના મેં અંકો લખ્યા છે, અંકોને ધ્યાન નહીં રાખવાના. આ મારી 2 લાઈન જે જાય ને એમાંથી અહીંયા સુધી, એમાંથી સાહેબ એક બી ધારી લેવાની, કોઈ બી ધારી ચાલો. આની અંદર છે કે તમે ધારી છે, આની અંદર છે, આની અંદર છે, નહીં મળે, આની અંદર છે, આની અંદર છે ને. તમે સાહેબ 11 ડાયરા હોય ને. આ સાહેબ એબીસીડી નથી રાખી હતી, પણ આ શું છે બીસી એટલે ઈસવીસન પૂર્વે, ઈસુખ્રિસ્તના જન્મ પહેલા તેને બીસી કહેવાય. એડી એટલે ઈસુખ્રિસ્તના જન્મ પછી એડી કહેવાય. આપણે દાખલા તરીકે કે ઈસવીસન પૂર્વે 2025 એમ નહીં કહે, ઈસવીસન 2025 એમ કહે. ત્યારબાદ છે જીટીઆર એટલે એશિયાનો સૌથી લાંબો અને જૂનો રોડ, ગ્રાન્ડ ટ્રંક રોડ કહેવાય. ત્યારબાદ 1921 ની અંદર હડપ્પા સંસ્કૃતિ માટે આપણા અવશેષો મળી જાય. ત્યારબાદ જોઈએ 4 વેદો કેટલા છે આપણા 4. ત્યારબાદ જોઈએ 16 મહાજન પદો કેટલા છે આપણા 16. ત્યારબાદ જોઈએ 566 ઈસવીસન પૂર્વે 566 માં ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. ત્યારબાદ જોઈએ 80 વર્ષ પછી એ પાવાપુરીની અંદર મૃત્યુ પામ્યો હતો. ત્યારબાદ જોઈએ 24 એટલે 24માં તીર્થક આપણે 24 તીર્થંકરો છે, તેમાં 24મો કયો છે મહાવીર સ્વામી, 72 વર્ષ પછી મૃત્યુ પામ્યો હતો ઉસીનારાની અંદર. ત્યારબાદ 8 શું છે, 8 ગ્રહો છે આપણા પછી શું છે 1781 ની અંદર સર વિલિયમ હર્શલ નામના વૈજ્ઞાનિકે યુરેનસ ગ્રહની શોધ કરી અહીંયા છે. પછી આપણે છે 3
આપણા કટિબદ્ધ કેટલા છે 3 શીત કટિબંધ ઉષ્ણકટિબંધ અને સંક્ષિપ્ત કટિબંધ અને આપણા ઋતુ કેટલા છે 3 કર્કવૃત વિષુવવૃત અને મકરવૃત એક એટલે મને 3 ટુકડા સાહેબ કરો ને તો તમને ઋતુને પણ યાદ રાખશે અને સાહેબને પણ યાદ રાખશે મારા સાહેબે અમને 3 કટિબદ્ધ યાદ રાખેલા અને 3 ઋતુ યાદ આપેલી આજ સુધી ભૂલશે નહીં મારે આગળ યાદ ચાલો આપણે ક્યાં આવ્યા 366 એટલે 366 લીપ યર્સમાં 366 દિવસ આવે એમ 365 અને 6 કલાક આવે 6 કલાકને એડજસ્ટ કરવા માટે 4 દિવસ પછી 366 પછી બે શું છે બીજી ઓક્ટોબર 1959 ના રોજ પંચાયતી રાજ્યની શરૂઆત થયેલી હતી ટીડીઓ એટલે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર તાલુકાના વહીવટીવાળાને તાલુકા વિકાસ અધિકારી કહેવાય જિલ્લાના વહીવટીવાળાને જિલ્લા વિકાસ અધિકારી કહેવાય ડીડીઓ 1757 પ્લાસીનું યુદ્ધ અંગ્રેજોનો સિરાજ દળો થયું અંગ્રેજોને જીત થઈ 1764 અંગ્રેજોની જીત થઈ તેમાં પણ બરાબર પછી આવે છે 1755 સોરી 1855 મારું નામ છે નીતા ચાંદની મારો પ્રોજેક્ટ છે તો તમને કંઈક અલગ લાગશે કે હા આ બેન કંઈક જુદું કરે છે હવે એ જ વસ્તુ તમે અહીંયા બેસીને કહો તો તમને કોમન લાગશે નોર્મલ લાગશે આ તે બાળકને આપણે શું કરાવવાનું છે યુનિક વે માં કંઈક એવું આપવાનું છે કે જે આપણા માટે બહુ જરૂરી છે ધેટ્સ ઇટ એનાથી એનું શું થાય છે તો કે કોન્ફિડન્સ વધે છે કોન્ફિડન્સ થી શું થાય તો કે હિંમત આવે છે કોઈ પણ ટાસ્ક ને પૂરું કરવાનું એ ગેમ હોય એનું એડ્યુકેશનલ વસ્તુ હોય કે કોઈ એડ્યુકેશનલ ચીજ હોય બરાબર બધી વસ્તુમાં ફાયદો ક્યારે થાય સર્વાંગી વિકાસ ક્યારે થાય જ્યારે બાળક ભણવામાં નહીં ભણવાની સાથોસાથ દરેક એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરતું હોય હવે આંબીલા છે બરાબર પથ્થર છે તો આંબીલા અને પથ્થર બરાબર હવે બાળકે સાયકલ જોઈ છે ચલાવી છે બધું જ છે ફોર એક્ઝામ્પલ આ મારી એક્ટિવિટી હતી તો હવે એને ખબર છે કે આ વ્હીલ છે આ છે તે છે પણ હવે એને પકડીને આપણે કહીએ તો મને વ્હીલ એક જણ બતાવશે એક જણ મને આરા બતાવશે આરા કેટલા છે ટાયરમાં હવા કેટલી છે ઓછી છે વધારે છે એ પ્રેસ કરીને જોશે ત્યારે મારો કઠણ અને હલકો કેટલા કન્સેપ્ટ એક સાથે ક્લિયર થાય છે હવે આ એક વ્હાઇટ સિમ્પલ પેપર છે હતા તો કાગળના ડૂચા જેવા હું ધારુતાની અંદરથી ચિત્ર કરાવીને આ કાગળને વેસ્ટ જવા દઈ શકતી હતી પણ નહીં અમે કટિંગ કરીને એક આખું સુશોભનનું વસ્તુ કર્યું આ બાળક આ જ વસ્તુ જયારે જોવે છે ત્યારે એને ખુદ ઉપર પ્રાઉડ થાય કે આ તો મેં બનાવ્યું એટલે બાળકની અંદર ઓટોમેટિક થાય છે હવે આ સાવરણીની સળી છે રોજ આપણે કચરો કાઢીએ તો કેટલી સળીઓ ખડતી હોય અમે ભેગી કરાવીએ ફેંકીએ નહીં એક કોથળીમાં રોજ ભેગી કરવાની અમુક લોકો કેવું કરશે નવી સાવરણી તોડીને કરશે શું કામ એને કરવું છે ભાઈ વેસ્ટ આઉટ ઓફ વેસ્ટ તમારા ઘરની અંદર જ એટલું બધું પડ્યું છે પછી વાસનો છોલનો કચરો એમાંથી અમે આવડો શક્તિ મિત્ર શક્તિ બનાવ્યો તો કાર્ટૂન કેરેક્ટર કે એનો ફોટો મારા ઇનોવેશન નો ટાઇટલ છે તમારા સવાલ અને મારા જવાબ આ ટાઇટલ મૂકવા પાછળનો હેતુ એટલો જ હતો કે બાળકોમાં જોવા મળ્યું કે બાળકો શું કહેવાય છે કોઈ પણ પ્રશ્નોના જે જવાબો છે એ સીધે સીધા કોઈ ને કોઈ બીજા સાહિત્યમાં ઉતારી લેતા હોય છે જેના કારણે એમનું વાંચનમાં રસ ઓછો થાય છે અને વિષય વસ્તુ સમજતા નથી તો એ સમસ્યાનું સમાધાન રૂપે ઓક્ટોબર 2023 થી એક નાનકડો પ્રયત્ન મારી શાળામાં હાથ ધર્યો છે જેના અંતર્ગત એઝ અ સાયન્સ ટીચર તરીકે હું જે પણ કઈ વિષય વસ્તુ ભણાવું છું તે વિષય વસ્તુના તે પાઠ્યક્રમના દરેક ચેપ્ટરના બાળકો 30 થી 40 ક્વેશ્ચન બનાવવાના હવે જે ક્વેશ્ચન બનાવવાના છે બાળકો ઘરે નહીં બનાવશે મારી હાજરીમાં શાળામાં જ બાળકોએ કામ કરવાનું છે અને જો તપાસતા મને એવું ખબર પડે છે કે 60 થી 70% જો વાક્ય રચનાઓ જો સરખી હશે તો ડુપ્લિકેશનમાં ગણાશે અને બાળકોને ફરીથી કામ સોંપવામાં આવશે આ કરવાથી ફાયદો શું થયો છે કે પેટ અને સેટ જેવી એક્ઝામમાં જે મારું ઓક્ટોબર 2023 પહેલાનું જે રિઝલ્ટ હતું એ રિઝલ્ટ કરતા ઓક્ટોબર 2023 પછીના રિઝલ્ટમાં ઘણો સુધારો જોવા મળ્યો છે અને સાથે સાથે શું થાય છે જ્યારે ગુણોત્સવ જેવી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવે છે એમાં કોઈ એસઆઈ મિત્રો દ્વારા મૂલ્યાંકન થાય છે તો તે સમયે જો ધારો કે મારા વર્ગનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો મૂલ્યાંકનના ભાગરૂપે મારા બાળકો જ એ વિષય વસ્તુને મને પ્રશ્નો પૂછશે અને એના પ્રશ્નોના જવાબ એમને આપશે હેલો હું પટેલ સાધનાબી પાડી સ્કૂલ મોલા સ્કૂલ મારું ડોક્ટર પ્રયોગમાં સંસ્કૃતિના ઉજવીએ સૌપ્રથમ તો આપણે જોઈએ કે ભારતીય સંસ્કૃતિના જે વિશેષતાઓ છે એમાં બાળકોમાં આપતું જ્ઞાન છે બીજું કે એમના આધ્યાત્મિક પુસ્તકો પર અરુચિ છે અને ત્રીજો નંબર એ છે કે એમને ભારતીય સાંસ્કૃતિક વારસા અંગે ઉદાસીનતા છે તો એ મુખ્ય કારણો હોવાથી મેં પહેલા જ શરૂઆતમાં જો 2000 મારી ભરતી હતી અહીંયાથી જ મેં શરૂઆત કરી દીધેલી હતી કે બાળકોમાં આજુબાજુની પરિસ્થિતિને જોઈને જ કે બાળકોનું મૂલ્યલક્ષી શિક્ષણ કેવી રીતે આપી શકાય અને મૂલ્ય કે
એક ભારતીય સંસ્કૃતિના નાદ થકી એમને એક સાચી દિશામાં કેવી રીતે વાળવું એને માટેની મુખ્ય પ્રોજેક્ટ ચાલુ કરેલો. એમાં પહેલા તો પરિચય, ત્યાર પછી વિશેષતાઓ અને ભારતીય સંસ્કૃતિના 10,000 વર્ષ પહેલાના ઋગ્વેદના સમયની જે સંશોધનો કરેલા છે એમની માહિતી આપી છે બાળકોને. અને 3-4 સ્કૂલમાં બી કામ કર્યું છે. બાળકો ખૂબ સારા જવાબ આપી શકે છે અને પોતાને જે સમય વ્યતીત જે સમયનો સદુપયોગ માટે સ્પેશિયલ કીધું છે કે બધાએ લિંક પર મોબાઈલ પર મોટે ભાગે જે આધ્યાત્મિક શાસ્ત્રો છે એ વાંચન કરવાની ખૂબ જરૂરિયાત છે. કારણ કે આપણા સંસ્કારો આપણી ઘર જૂથીમાં છે, તો આપણે પણ કેમ નહીં આવા રીતે બનીએ કે એક ઉચ્ચ કક્ષાએ જીવન જીવી એક લક્ષ્ય સુધી પહોંચી શકીએ. એના માટેનો આ એક પ્રોજેક્ટ છે. માટે બધા જ બાળકો કે શિક્ષકોએ દરેક શાસ્ત્રો ઉઠલાવવા જ પડશે, તો જ એક મૂલ્યલક્ષી શિક્ષણ મેળવી શકશે. એનઈપી નેશનલ એજ્યુકેશન પોલિસીમાં 2020 માં જે છે કે સંખ્યા જ્ઞાન કે સર્વાંગી વિકાસ સાથે શિક્ષણનું કાર્ય થયેલું હોવું જોઈએ. એમાં એક માનવીય મૂલ્યનું ઘડતર એ સંસ્કૃતિ નાદથી જ મળી શકે એમ છે. બરાબર. તો હવે પછી બાળકોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે દરેક આપણી ભારતીય સંસ્કૃતિની જે શાસ્ત્રો છે એ અત્યારથી જ ટીવીમાં કે મોબાઈલોમાં સર્ચ મારીને આ વસ્તુ બધે જાણી લેવાની છે કે ભારતીય સંસ્કૃતિ શું છે, આપણી ગોળ કૃતિમાં શું છે. આધ્યાત્મિક જ્ઞાન જરૂરી છે. તો પુસ્તકનું જ્ઞાન ગમે એટલું હશે, પરંતુ આધ્યાત્મિક જ્ઞાન વગર કશું નથી. એના દ્વારા જ આપણને શાંતિ થવાની છે. એની ભગવાનની આસ્થા વગર બધું નકામું છે. એને જો જીવનમાં સાત્વિક જીવન જીવવું હોય ને તો બધા જ શાસ્ત્રો ઉઠલાવવા જ પડશે. દરેક એ શાસ્ત્રોના વિચારો જાણીને એક સાત્વિક જીવન જીવશે. બસ પાસે હું ગઈ છે, 3-4 સ્કૂલોમાં પણ ગઈ છે અને એમાં મૂલ્યાંકન કર્યું છે, અધ્યાપન કર્યું છે અને મૂલ્યાંકન કરી 100% બાળકો કામ કર્યું છે. એમાં 98% રિઝલ્ટ મને મળ્યું છે. એ સારી બાબતો છે અને બધાને જ આ પ્રોજેક્ટ પણ સારો જ લાગ્યો છે. કારણ કે શાના કારણે હું કહી શકું કે એક ભારતીય સંસ્કૃતિની જો આપણે ગઢ જો આટલી વિશેષતાઓ અને જે 10,000 વર્ષ પહેલાના ઋગ્વેદના સમયના જો ઋષિમુનિઓની જો વાત કરીએ એ બાળકોને મળવાનું છે એ મુખ્ય બાબત છે. તો બસ આટલું જ કહીને નમસ્કાર, હું છું ઈલાબેન વસંતલાલ પટેલ, પ્રાથમિક શાળા ખડકી, તાલુકા પારડી, જિલ્લો વલસાડ. આ 10મા ઇનોવેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મારો નવતર પ્રયોગ છે સમયદાન થકી અજવાળું. હું 2015 થી સતત ઇનોવેશનમાં ભાગ લઉં છું અને મારું એક ઇનોવેશન કોરોના સમયમાં જ્ઞાનની ગંગોત્રી વિદ્યાર્થીઓના ઘરે ઘરે એ સ્ટેટ લેવલ પર પહોંચ્યું હતું. મને પ્રતિનિધિત્વ કરવાની તક મળી હતી અને અત્યારે હું ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરું છું અને જે મારો વિસ્તાર છે આદિવાસી વિસ્તાર, એ બાળકો શિષ્યવૃત્તિ મેળવી શકે એનએમએસ અને જ્ઞાન સાધના તે હેતુ છે. તો હું તે માટે સમયદાન કરું છું. મતલબ કે હું સવારે એક્સ્ટ્રા ક્લાસ લઉં છું અને બાળકોને તૈયારી કરાવું છું. તેમ છતાં હું રવિવારે અને જાહેર રજાના દિવસે એક્સ્ટ્રા ક્લાસ લઉં છું, ઘરે પણ બોલાવું છું અને એટલે બાળકો મારી ઘરે પણ આવે છે અને હું સ્કૂલમાં પણ જાઉં છું. અને દરરોજ સવારે શાળા સમય પહેલા હું એનએમએસ ના ક્લાસ લઉં છું. આમ તો મારો સબ્જેક્ટ છે સ્પેશિયલ ઇંગ્લિશ અને લેંગ્વેજ, પણ એનએમએસ માં બાળકોનું રિઝલ્ટ નબળું આવતું હતું. તો એમાં વધારે રિઝલ્ટ આવે, બાળકો મેરિટમાં આવે, એ હેતુથી મેં એનએમએસ નો જે સબ્જેક્ટ છે મેથ છે, માનસિક ક્ષમતા કસોટી, તો એની મેં બરાબર પ્રેક્ટિસ કરી, મહાવરો કર્યો અને મેં આ રીતે તમે જોઈ શકો છો કે મેં ક્લાસ કરું છું. સવારે ક્લાસ લઉં છું અને પ્રેક્ટિસ આપું છું. તો એના પરિણામે મારા બાળકો વધુમાં વધુ જોડાતા ગયા. આ જે મારો પ્રોજેક્ટ છે એ મારા શાળા પૂરતું નથી, મેં તાલુકામાં અને જિલ્લામાં પણ મારી ક્વિઝ મોકલાવી અને થઈ શક્યા. તો એ માટે મેં વિડીયો પણ બનાવ્યા છે અને કેટલુંક મટીરિયલ પણ બાળકોને પહોંચાડ્યું છે. આજે સ્ટેટ લેવલ પર મારા 14,000 ઉપર જેટલા ફોલોઅર્સ છે. તો એ ક્વિઝ નો ઉપયોગ કરે છે. તેમ છતાં મેં શિક્ષકોને ગ્રુપ બનાવ્યું છે
કેટલા બધા શિક્ષકોએ મારી ક્વિઝનો ઉપયોગ કરે છે. બાળકો તો કરે જ, પણ શિક્ષકો પણ પોતાના બાળકોને પહોંચાડે છે. જુદા જુદા જિલ્લામાંથી મારી પાસે ક્વિઝ મંગાવવામાં આવે છે અને નિયમિત અંતરે હું ક્વિઝ મોકલતી રહું છું. તો પરિણામ એ આવ્યું કે ઘણા બધા બાળકો મારા ક્વિઝ થકી અને બીજાની ક્વિઝનો પણ હું ઉપયોગ કરું છું. એવું નથી કે મારી જ ક્વિઝ હું બાળકોને પહોંચાડું. બીજા બધા જે શિક્ષકો છે એ ક્વિઝ હોય, નિર્માણ કરતા હોય બીજા જિલ્લાના, એ પણ હું પહોંચાડું છું બાળકો. તો આ રીતે મહત્તમ બાળકો એમાં જોડાય છે અને તમે જોઈ શકો છો કે ફોલોઅર્સની સંખ્યા ધીમે ધીમે મારી વધતી જ ગઈ છે. અને એડિટર એપ દ્વારા આ મારું આ જે કામ છે એ શક્ય બન્યું છે. તેમાં નિવૃત્ત થવાની છું, પણ મારી ક્વિઝ સતત ચાલુ રહેશે અને બાળકોને હું મારો સતત લાભ આપતી રહીશ. મારું છે ને વાંચન ઉપર છે, વાંચન કળા લેખન. આપણે નેશનલ એજ્યુકેશન પોલિસી અને FLN માં વાંચન પર ભાર છે, વાંચન કળા લેખન. તમે ફક્ત અત્યારે વાંચનનું મૂક્યું છે, તો વાંચનમાં તમે જોશો કે તમે પહેલી નંબરમાં જે સત્ર આપવાની નથી, ફક્ત એ વાંચવા માટે ઉપયોગમાં લીધેલા છે. હવે અહીંયા જેટલા બી સાધન છે બધા જો અમુક મેં સીધા જ મૂકેલા છે કે આ પેરિસ્કોપ સીધો એ રીતે જ મૂકી દીધો છે. હવે અહીંયા કેમેરા છે એ પણ એ રીતે છે. અને અમુક જે સાધનો જે બનાવેલા છે વિજ્ઞાનના સિદ્ધાંત પર કામ કરી એ રીતે બનાવેલા છે. તો હવે એના જે વાંચનના જે સ્ટેપ છે 8 પ્રકારના સ્ટેપ મારી રીતે જ મેં બનાવેલા છે. એ 8 સ્ટેપ છે એ મુજબ જો બાળકોને આપણે વાંચવા તરફ પ્રેરીએ તો એ એકદમ 100% વાંચતું થઈ જાય છે, ગમે તે બાળક હોય. તો હવે એ 8 સ્ટેપ છે તો એની અંદર બીજા પેટા 5 સ્ટેપ આપેલા છે. તો એ સ્ટેપ દરેક સ્ટેપમાં સેમ હશે કે પહેલું સ્ટેપ ની અંદર પહેલું પેટા સ્ટેપ છે તો એની અંદર ચિત્ર જ આપણે બતાવવાનું રહેશે. પછી એના મૂળાક્ષરની આપણે સમજ આપવાની રહેશે. તો એ રીતે જે મૂક્યું છે તો એની અંદર પહેલું જે સ્ટેપ છે કે ચિત્ર બતાવવાનું છે બાળકને મૂળાક્ષરે લગતું, બરાબર. તો એના માટે મેં આ કેમેરો ક્લિક કેમેરા એન્ડ રીડ, તો એની અંદર આ રીતે બટન દબાવશે એટલે બાળક આપણે સીધું આપણે આ રીતે ચિત્ર બતાવે તો એને ઇન્ટરેસ્ટ પડતો નથી, જોતું નથી. જયારે આની અંદર લાઇટ પડશે આની અંદર જો એ ચિત્ર છે એને મજા આવશે. જો તમે અંદર જોઈ શકો છો કે અંદર ચિત્ર દેખાય છે, બરાબર. એવી રીતે આ એક બીજો કેમેરો છે, એની અંદર પણ લાઇટ થાય છે અને લાઇટ થાય એટલે એની અંદર મૂળાક્ષર એને એ રીતે વાંચવાનું છે, બરાબર. તે એ રીતે અંદર મૂળાક્ષર વાંચે લાઇટ થશે એટલે, બરાબર. આ બેટરીનું છે આ રીતે, બરાબર. તો આ રીતે આપણે એની સ્લાઇડ પણ બદલી શકીએ છીએ. તો એને મૂળાક્ષર અને ચિત્રનો આપણે પરિચય આપી. ત્યાર પછી બીજું એક મેં સાધન બનાવેલું છે, એની અંદર મૂળાક્ષર મેં છુપાવી દીધેલા છે. અહીંયા પણ વૈજ્ઞાનિક સિદ્ધાંત કામ કરે છે. તો આ મિરોરિંગ કાચ છે, એની મદદથી આમ કરે છે એટલે ડાર્ક દેખાશે, એટલે નીચેનો લાલ કલર એ છુપાઈ જશે અને આ રીતે અક્ષર જ દેખાશે, બરાબર. એટલે એ રીતે એને અક્ષરને ઓળખશે, બરાબર. પછી એક બીજું એક મૂળાક્ષર ઓળખવા માટેનો એક ઝાડ બનાવવાનું છે. તો અહીંયા આપણે કોઈ પણ મૂળાક્ષર આવી રીતે સાદા કાગળમાં આ રીતે મૂળાક્ષર લખી લેવાના છે. અહીંયા આપણે મૂકીને બતાવશું કે અહીંયા વ મૂક્યો છે તો વ નું ઝાડ બનાવ. એને આમાંથી થોડી આ રીતે વ અહીંયા મૂકવાના છે. તો એ રીતે મૂળાક્ષર એને આપણને બતાવશે, બરાબર. પછી આ એક ડાર્ક રૂમ નો પ્રોજેક્ટ છે, એને આપણે અંધારામાં જોઈ શકીએ, અત્યારે નહીં દેખાશે પણ આની અંદર આ સ્લાઇડો બનાવેલી છે આવી રીતે કાગળમાં કાણા પાડીને. તો એમાંથી પ્રકાશ જયારે પસાર થશે, બરાબર, તો અહીંયા લાઇટ થશે ને એટલે પ્રકાશ પણ અહીંયા પણ મૂળાક્ષર દેખાશે. આપણે મૂલ્યાંકન માટે પણ વાપરી શકીએ છીએ. આપણે એમ કહેવાનું છે કે ચાલો દિવાલ ઉપર જે પણ મૂળાક્ષર દેખાશે તે તમારે ઓળખવાનું છે. જયારે હું લાઇટ પાડું ત્યારે જોવાનું કે એ જોશે અને ઓળખશે, બરાબર. એટલે આ રીતે આપણે મૂલ્યાંકન. પછી એક રમત છે કે આપણા સમયની વાત છે કે આપણે જયારે મેળાની અંદર જતી આવી એક રમત આવતી 2-5 રૂપિયા માટે કાચ ગોઠવેલી, એકમાં પ્રાણીઓના ચિત્રો એના રીતે આપણે આમ જોતા હતા 2-5 માર્ક જતી, બરાબર. એની કોન્સેપ્ટ એમ કે આ મૂળાક્ષર ઓળખ માટે એક સાધન બનાવ્યું છે જે બે બાળકો સાથે રમી શકે અથવા આપણે પણ એને આના દ્વારા પૂછી શકીએ છીએ, બરાબર. હવે આ મૂળાક્ષરની સમજ મળી જાય પછી આપણે એને માત્રાની સમજ આપવાની છે. તો આ રીતે મેં છૂટી બધી માત્રાઓ બનાવેલી છે. તો આ માત્રાઓ છે તો એ આ રીતે મૂકશે અને દરેક બાળક માટે આ સાધન ઉપયોગી છે, કેમ કે બધા બાળકો આ ઉપયોગ કરી શકશે અલગ અલગ રીતે. એટલે આ માત્રા માટેનું સાધન છે. અને આ એક બારાક્ષરી છે. બારાક્ષરી આવા 6 કાર્ડમાં આખી બારાક્ષરી મેં સમાવી દીધેલી છે. તો આની અંદર પણ એક વિજ્ઞાનનો સિદ્ધાંત છે કે ફોનિક સાઉન્ડ ની મદદથી આમ હશે. તો કેવી રીતે હોંશિયાર બધા બાળકો બધા સાથે બેઠા હોય છે, બરાબર. તો એને અમુક બાળકો એવું છે કે એને મૂળાક્ષર તો ખબર છે પણ એને માત્રા ખબર નથી, બરાબર. તો એને એ સાથે બેઠા હોય ત્યારે શું કરવાનું કે આ રીતેનો જે કાર્ડ છે આ માત્રાનો આ કાનાનો કાર્ડ છે એને ખાલી મૂકવાનું, દરેક જગ્યાએ માત્રા આવી જશે, બરાબર. માત્રા આવશે એટલે હોંશિયાર બાળક તે વાંચશે કે ગા માં ના આ રીતે વાંચશે. તો બાજુમાં જે બેઠું છે એ પણ એ સ્કૂલમાં સાંભળશે એટલે એ પણ એ રીતે વાંચી જશે કે આજે આવું કઈ વાંચવાનું. એવી રીતે પછી આ રીતે પડાવીને આ રીતે માત્રાની બારીઓ દરેક જગ્યાએ ગોઠવાઈ જશે. એટલે માત્રા છે, બરાબર. હવે આ મેં સાદા કાગળમાં પહેલા એટલા માટે કે આ ખરેખર સક્સેસ જાય છે કે એ માટે પડે પછી સક્સેસ મેં એને વ્યવસ્થિત બનાવડાવી દીધું છે, બરાબર. એવી રીતે આ જે છે એ પણ ડાર્ક રૂમ ના છે કે એને આપણે અંધારો રૂમ કરીને અંદર LED લાઇટ ફિટ કર્યું છે એટલે મસ્ત ફ્રેશ થશે. એટલે એમાં સરસ રીતે મૂળાક્ષરને ઓળખી શકશે એ પ્રમાણેનું છે. અને પછી આવે છે શબ્દનું બંધારણ આવે છે. શબ્દ જે છે એમને આપણે ડાયરેક્ટ શબ્દ આપીએ તો એ શબ્દ વાંચવા પ્રત્યે એને બીક લાગે છે કે આ શું લખ્યું છે શું એને ખબર ના પડે. શબ્દ શું છે એ બતાવવા માટે આવી રીતે મૂળાક્ષર સુદ્ધા મૂકેલા છે, બરાબર. તો એ એને
આપણે અહીંયા સાથે લઈ જવાનું છે બરાબર એટલે સાથે લઈ જશે એટલે એને ખબર પડશે કે આ તો આ છૂટા મૂળાક્ષર ભેગા થઈને એક શબ્દ બને છે એટલે ગ મ ના એ રીતે પાછું વાંચતો હશે કે આ શબ્દ છે બરાબર એટલે આમાં આપણે બીજા પણ આને આપણે શબ્દ કરાવી શકીએ છીએ પછી આ એક ટીવી બનાવેલી છે તો એ ટીવી જે સ્વર માટેનું છે તો એમાં ખાલી રોલ લખેલો છે એમાં બધા જ સ્વર આવી જશે એને આપણે ફરાવી શકીએ એની અંદર સ્વર બધા બદલાશે આ રીતે એને આપણે શીખવવાનું છે બાળકોની સામે રાખીને એને ફરાવી શકીએ એટલે અલગ અલગ બધા સ્વર બદલાશે એની અંદર પછી આવે છે વાક્ય પટ્ટી તો વાક્ય પટ્ટી માટે મેં બિલોરી કાચ બનાવ્યો છે કે આ જે પેપ્સી હોય એ લોકો ફેંકી દે છે એની અંદર પાણી ભરીને ફરીથી પેક કરી દેશે અને આ રીતે મૂકશે એટલે અક્ષર ઉચી આવશે ઉપર એટલે એને વાંચવાની મજા આવશે અહીંયા એને આપણે સમજણ નથી કે આ બિલોરી કાચ છે ખાલી તમે જુઓ કે અહીંયા મોટું દેખાય છે એટલે એ વાંચશે એને મજા આવશે એટલે આ રીતે વાંચશે વાક્ય થઈ જાય છે પછી આપણને આ રીતે અગલી લીડર આપવામાં આવે છે તો અગલી લીડર ને બધા અક્ષરો મેં ઊંધા કરી દીધા છે શબ્દ બધું આખું લખાણને ઊંધું કરી દીધું છે હવે એ ઊંધું કરે બાળકને ખબર નથી પડી કે આમાં શું લખ્યું છે એમને આપણે એમ જ આપીએ તો એ નથી વાંચતા કેમ કે એમ પકડી રાખે છે એટલે મેં આવી રીતે આઈડિયા લગાવીને ઊંધું કરી દીધું પછી એમ કીધું આમાં વાંચતા નહીં આવડતો પછી મેં કીધું આને એક કામ કરું કાચ પાસે લઈ જાય જેવું કાચ પાસે લઈ જાય છે અંદર સુધી દેખાય છે પછી એને વાંચવામાં મજા આવે છે એ રીતે એ વાંચશે પછી આ છે જોડકા જોડ આ પણ તમે દરેક વિષયમાં દરેક ધોરણમાં કરાવી શકો છો કે આ એને બેલકોરો પટ્ટી છે ઉખાડી શકાય છે ફરીથી ચીપકાવી શકાય છે અને આ રીતે જોડકા એ જોડી બતાવશે એની અંદર બરાબર પછી આ છે શેડો પપેટ મેથડ છે એની અંદર આપણે કોઈ પણ ચિત્રો ઉઠાવી શકીએ છીએ અથવા વાર્તા એમને કરી શકીએ છીએ આ રીતે મેં ટેબલ બનાવેલા છે બધા પપેટ છે એને મજા આવશે આ રીતેનું છે શેડો પપેટ પછી છે એક બિલાડી બનાવેલી છે તો બિલાડી જે બનાવેલી છે એ એફએલએન માટેનું સરસ છે આપણે દરેક બાળકોને ઇન્ટરેસ્ટ કરાવવા માટેનું છે જેમાં 20 પ્રશ્નો કોઈ પણ વિષયનો પ્રશ્ન આપણે એને કરાવી શકીએ છીએ તો આપણે અહીંયાથી પ્રશ્ન રાખીશું અને અહીંયાથી જવાબ નીકળશે એનો બરાબર તો આપણે એને પૂછીશું કે ચાલો આ કયો કલર છે તો આપણે જેવો પ્રશ્ન રાખીશું એટલે આપણને બિલાડી છે આપણે જવાબ આપશે બાળક અહીંયા મજા આવશે કે આ રેડ કલર છે બતાવે છે બરાબર હવે આપણે રાખવાનું છે કે 15 + 3 છે શું કેટલા છ થાય છે બરાબર એ 15 + 3 કેટલા થાય છે જવાબ 18 જવાબ આપે છે બરાબર તો આમાં એવું છે કે જવાબ બે લખેલા છે એને આપણે તમારી રાખો દરેક બાળક પાસે અને વાલીની છે સવાલ બતાવશે બરાબર ને ક્લાસમાં દરેક બાળકને આવા ક્વિઝ આપેલા છે લગાવી રાખશે ત્યાં સુધી પહોંચવી પણ આપણને ખબર પડશે અને બીજી કોઈ આવી જાય તો એને પણ ખબર પડે કે બાળકના જવાબ સમજે એ લોકોને બધા રાખશે અને એ આ સ્ટેપ પ્રમાણે બનાવી છે એટલે એમાં પણ સ્ટેપ વાઇઝ બારું છે કે પહેલે શું કરવાનું તેનું ઓળખાવાનું છે પછી આમાં આંગળી ફેરવવાની છે કયો અક્ષર કયા મળે ક્યાં જાય છે અલગ અલગ સાથે આ કમ્પ્યુટર ક્લાસ અંદર બનાવી દીધો આ રીતે અંદરની સ્થિતિ છે હા ફરતી કમ્પ્યુટર મૂકી દીધો અને ઓફિસ નાની કરી દીધી પછી મારી પાસે ખંડેર હાલતમાં સીઆરસી નું મકાન હતું કંપસનું પણ કચરા પેટી જેવું બનાવી દીધું બધું સારું ડબલ એને ઇનોવેશન કર્યું અને આ રીતે બનાવીને બાલવાટિકા ધોરણ 1 ને 2 એમાં ક્લાસ ચાલુ કરી દીધો તમારા આ સ્ટ્રક્ચર આપશે એ 2 ક્લાસમાંથી અત્યારે મારી પાસે 8 ક્લાસ ઉપલબ્ધ છે અને દરેક ક્લાસમાં સ્માર્ટ બોર્ડ મૂકી દીધા વાઈફાઈ મૂકી દીધું માત્ર 3 મહિનાની અંદર અને તે પણ ગામના સહયોગથી દાનથી અને આ સ્વભંડોળમાંથી અને આપણો જે મુખ્ય મુદ્દો છે કે આરટી ના નિયમ હેઠળ પૂર્ણ સમયનું શિક્ષણ મળવું જોઈએ જે પાળી પદ્ધતિ હોવાને કારણે મળી શકતું હતું નહીં આપણે 1 ડિસેમ્બરે પાળી પદ્ધતિ બંધ કરી દીધી મારો ગોલ હતો સપ્ટેમ્બર મહિનાથી નવેમ્બર અને સપ્ટેમ્બર થી નવેમ્બર સુધીમાં કોઈ બી સંજોગમાં મારી પાળી પદ્ધતિ બંધ કરી હતી અને ક્લાસરૂમ બનાવવા હતા અને તે પણ સરકારી ગ્રાન્ટ વગર તે મારો ગોલ એને પૂર્ણ કરી દીધો રાષ્ટ્રીય ભાષામાં એ લોકોનો પ્રોબ્લેમ થઈ જાય છે મને મારા બાળકો જો મારા માટે વાલી માટે કરતા હોય તો મારી લોકો માટે અંગ્રેજી કેમ કરવું એટલે અંગ્રેજી મારે એ લોકો બોલતા કરવા છે સાહેબ લખતા છે ને 2 વર્ષ મોડા થશે પણ બોલતા તો છે ને એ જ મારા માટે શ્રેય છે આજના સમયે અંગ્રેજી બોલવું એટલે એ લોકો માટે તો આમ ગૌરવની વાત કહેવાય હા એટલા માટે અમે મારો પ્રયત્ન કર્યો કે અમે વાલીને જ લીધું છે વાલી સાથે અમે ને એ પણ આપણને જે યુઝ થાય એટલે આ હું અમારા જે અધર જિલ્લામાંથી જે નોકરી કરવા આવે ને એટલે આ જેટલી જગ્યાએ મેં પ્રયોગ કર્યા છે ને જ્યાં વાલી ભાષાના શિક્ષક છે એ લોકો તો તૈયારી લેવાના પણ મારા નવા હશે ને એ આ બુકમાં એ લોકોની સાથે આ વસ્તુ લઈને જાય ને એ લોકો મારી જ વસ્તુ હા મારી વસ્તુ મને ટીચરે પાછી આપી ને આમાં આપણો ખર્ચો કેટલો થાય છે
આપણી સ્કૂલમાં પ્રિન્ટર તો હોય જ સર ને આ ટાઈપ જ કરવાનો જાય ને. એક જ વાર કરી આપે એટલે છોકરા લોકો PDF પછી નીકળી જશે હા PDF પરથી નીકળી જાય એટલે એ લોકો બહુ ખુશ થાય એમ. બરાબર એટલે બાળક વ્યવસ્થિત રીતે કરી શકાય.